નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા જ વિડીયોમાં. મિત્રો, જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે ગાયને ખવડાવી દેજો આ એક ખાસ વસ્તુ. માતાજીના આશીર્વાદથી તમારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. આ શુભ અવસર પર વર્ષમાં માત્ર એકવાર જો કોઈ વસ્તુ ગાયને ખવડાવશે તો ગરીબ પણ કરોડપતિ બની જશે. તમારા અણધાર્યા કાર્યો ટૂંક સમયમાં સફળ થશે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે બની રહેશે. તમામ પરેશાનીઓ અને પીડામાંથી મુક્તિ મળશે. મરણોથી પૂર્વજોના શ્રાપો તરફ જ સમાપ્ત થઈ જશે. તમારું અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરપૂર રહેશે. તમે કહી શકો છો, તમારી 7 પેઢીઓ સુધી પૈસા રાજ કરશે. તમારી દુઃખ, પીડા અને સંકટ દૂર થશે. બધી જ ખુશીઓ તમારા ચરણોમાં આવી જશે. તો તમે આ નાની અને ખાસ વસ્તુ ચૂપચાપ ગાયને ખવડાવજો, તો તમારા જીવનમાં ગરીબી તરત જ દૂર થઈ જશે. એવું કહેવાય છે, આ વસ્તુ વ્યક્તિને રંગથી રાજા બનાવી દે છે, કારણ કે ગાયમાં 33 કરોડ દેવીઓ અને દેવતાઓ હોય છે અને ગાય માતાની કૃપા વ્યક્તિના જીવન પર વરસતી રહે છે. વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્ન, ધન અને અન્ય સંપત્તિની કમી નથી આવતી. ગાયની કૃપાથી ગરીબી તરત જ ખતમ થઈ જાય છે. મિત્રો, જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ દિવસોમાં દાન કરવાથી વ્યક્તિને ઘણા બમણા પુણ્ય મળે છે. વર્ષમાં ગાયને આ ખાસ વસ્તુ ખવડાવી દેજો, જેથી આખું વર્ષ કોઈ પણ દુઃખ ન પડે. માત્ર અનાની વસ્તુ, અનાનો ઉપાય તમારા આખા વર્ષને સુખમય, શાંતિમય અને સમૃદ્ધિથી ભરેલો બનાવી શકે છે. તો મિત્રો, એ વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે, તો કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માતા લક્ષ્મી લખી દેજો. અને જો તમે હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો કૃપા કરી લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, ગાયને લગતા કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય છે. જો તમે આ ઉપાયને જેઠ મહિનાના પૂર્ણિમાના દિવસે કરો છો તો મારો વિશ્વાસ કરો, તમારું ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. તો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ. પરંતુ આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો કૃપા કરી લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દેજો, તેથી માતાજીના આશીર્વાદ મળે અને તમારી મનોકામના પૂર્ણ થાય. તો ચાલો મિત્રો, હવે ઉપાય વિશે આગળ વધીએ. મિત્રો, આ વિડીયોમાં અમે તમને ગાયને લગતા કેટલાક એવા ખાસ ઉપાયો વિશે જણાવવાના છીએ, જે કરવાથી તમારા જીવનમાં તમામ દુઃખ, પીડા અને સમસ્યાઓ દૂર થઈ જશે. કોઈ પણ કાર્યમાં આવતી બાધાઓમાંથી તમને મુક્તિ મળશે. બીજા શબ્દમાં કહીએ તો તમારા જીવનમાં અપાર સંપત્તિ, સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થઈ જશે. તમને ક્યારેય પૈસાથી સંબંધિત મુશ્કેલીઓ નહીં આવે.
તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અને મિત્રો, તમારું ઘર હંમેશા અન્ન અને ધનથી ભરેલું રહેશે. મિત્રો, આ દિવસોમાં શું ખાવું, શું ટાળવું, માતાજીને પ્રસન્ન કરવાનો કયો ખાસ ઉપાય કરવો, આ બધું જ આપણે આ વિડીયોમાં જણાવીશું. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે અને તેમના આશીર્વાદથી તમે અત્યંત ઉન્નતિ કરો અને જીવનમાં આગળ વધો, તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખો. અને જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો તરત જ લાઈક કરી દેજો. મિત્રો, આ દિવસોમાં ક્રોધ ન કરવો જોઈએ. પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ અને અજાણતા પણ કોઈનું અપમાન ન કરવું. તમારા વિશે છે તેમજ અન્ય લોકો વિશે ખોટું બોલવાનું ટાળવું જોઈએ. તો હવે વાત કરીએ જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે ગાયને કઈ ખાસ વસ્તુ ખવડાવવી જોઈએ. સાથે જાણીએ એવા ઉપાયો વિશે જેનાથી વ્યક્તિની 7 પેઢી સુધી પૈસાની અછતનો સામનો કરવો ન પડે. દુઃખ, પીડા, સંકટ અને કષ્ટ હંમેશા માટે દૂર થઈ જાય અને તમામ સુખ તમારા ચરણોમાં આવી જાય. મિત્રો, સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું અત્યંત ધાર્મિક મહત્વ છે. માતા ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. લોકો ગાય માતાની પૂજા કરે છે જેથી બધા જ દેવી દેવતાઓની કૃપા તેમના પર વરસે. ગાયની સેવા કરવાથી માત્ર આ જન્મના જ નહીં પરંતુ પાછલા જન્મના પણ પાપો દૂર થાય છે. ગાયના આશીર્વાદ મેળવવા માટે અઠવાડિયામાં કે મહિનામાં એકવાર ગૌશાળા છે એની મુલાકાત જરૂર લેવી જોઈએ અને ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. મિત્રો, ગાયની સેવા અને પૂજાથી નવગ્રહ શાંત થાય છે અને ગ્રહ દોષો દૂર થઈ જાય છે. ઉનાળામાં ગાય માતાને ઠંડુ પાણી આપવું જોઈએ, જ્યારે શિયાળામાં ગોળ ખવડાવવો જોઈએ વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉનાળામાં ગાયને ગુઠિયા એટલે કે એક પ્રકારની મીઠાઈ પણ આપી શકાય છે. ગાય માતા સાથે સંકળાયેલા ઘણા શુભ અને અશુભ સંકેતો છે, કારણ કે તેઓ પોતાના શરીર પર અનેક દેવી દેવતાઓને ધારણ કરે છે. મિત્રો, ઉદાહરણ તરીકે દૂધ પીતી વખતે ગાય ઠાકોર ખાય અને લહકાઈ જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. જો કોઈ યાત્રા પર જઈ રહ્યું હોય તેની સામે ગાય અને વાછરડાને ચાટતા જોવા મળે તો તે યાત્રા ચોક્કસ સફળ થાય છે. લક્ષ્ય માટે તમે નીકળ્યા છો તો ચોક્કસ સિદ્ધ થશે. દિવસના સમયે ડાબી બાજુથી ગાયનો અવાજ સાંભળવો એ પણ શુભ માનવામાં આવે છે. મિત્રો, ગાય સાથે ભૂલથી પણ દુષ્કર્મ ન કરો, નહીતર તમે ઘોર પાપ કરશો અને તમારે આ જીવન મુશ્કેલી ભોગવવી પડશે. ગાય અમારી સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે, છતાં લોકો ગાય સાથે ખરાબ વર્તન કેમ કરે છે? ગાયો પીડામાં ભટકતી રહે છે. લોકો તેને પૂરતો ઘાસચારો પણ આપતા નથી. ગાય જ્યાં સુધી દૂધ આપે છે
ત્યાં સુધી તેનું ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ જેમ જ તે દૂધ આપવાનું બંધ કરી દે છે, લોકો તેને નસીબના હવાલે છોડી દે છે અને રસ્તાઓ પર મુક્ત છોડી દે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો ઢોરને લાકડી વડે મારતા પણ હોય છે, તેમના પર પાણી ફેંકે છે, ક્યારેક વાહનોની અડફેટે પણ આવી જાય છે, તો ક્યારેક આ ગરીબ ગાયો બીમાર બની મૃત્યુ પણ પામે છે. આવા સંજોગોમાં તમારે જાણવા જેવું છે, શાસ્ત્રોમાં ગાય વિશે શું કહેવામાં આવ્યું છે અને તમારે ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ. ગાયને ક્યારેય મારવું ન જોઈએ. ગાયને માતાનું સ્થાન અપાયું છે. જે ગાયને મારી નાખે છે તેને વર્ષો સુધી નરક ભોગવવું પડે છે અને તે પાપનો ભાગીદાર બને છે. મિત્રો, હવે આપણે એક ખાસ કથાની વાત કરીએ. જ્યારે ગૌતમ ઋષિએ ભૂલથી ગાયને લાકડી વડે માર્યા અને ગાય મૃત્યુ પામી, ત્યારે તેમને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે વર્ષો સુધી તપસ્યા કરવી પડી. તેથી આજે પણ જો કોઈ ગાયને પરેશાન કરે તો તે ગંભીર પાપમાં ફસાઈ જાય છે. પુરાણોમાં પણ આ વાત જણાવવામાં આવી છે. જે લોકો પીવાનું પાણી અને ગાય માતાને ઘાસચારો ઉપલબ્ધ કરાવે છે, તેઓ એ પાપમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં સ્થાન પામે છે. તેઓ ખૂબ જ શ્રીમંત પરિવારમાં જન્મ લઈ સુખો ભોગવે છે. ગાય જ્યાં બેસે છે તેનું નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. જે લોકો ગાયને બેસવાની જગ્યા નિયમિત રીતે સાફ કરે છે, તેઓ પણ પોતાના અજાણ્યા પાપોથી મુક્તિ મેળવે છે. ભગવાનના અંશમાંથી જન્મેલો નંદી એકમાત્ર ગાય વંશનો જ છે, જેને મહાદેવ અને માતા પાર્વતી પોતે સવારી તરીકે વાપરે છે. નંદી પોતાના ઈચ્છાથી મહાદેવને પીઠ પર સવારી કરાવતો હતો. શાસ્ત્રોમાં ગાયના દાનને પણ ખૂબ જ મહત્વ અપાયું છે. જોકે વૃદ્ધ કે બીમાર ગાયનું દાન કરવું યોગ્ય નથી. ઉપનિષદમાં નચિકેતાની કથા પણ આ સંદર્ભમાં જ આવે છે. જે કોઈ ગાય તથા તેના વાછરડાનું દાન કરે છે, તે મહાન પુણ્ય મેળવે છે અને તેને સ્વર્ગમાં સ્થાન મળે છે. જો રાહુ સાથે સૂર્ય, ચંદ્ર, મંગળ અને શુક્રનો સંયોગ થાય તો પિતૃદોષ બને છે. સૂર્ય પિતાને સૂચવે છે અને મંગળ પણ પિતાના કારક છે. જો સૂર્ય સાથે શનિ, રાહુ કે કેતુ હોય અથવા તેમનો દ્રષ્ટિ સંબંધ હોય અને મંગળ, રાહુ કે કેતુ સાથે સંયોગમાં હોય તો પિતૃદોષ થાય છે. આ દોષના કારણે જીવન સંઘર્ષમય બની જાય છે. જો પિતૃદોષ હોય તો ગાયને દરરોજ ખવડાવવું જોઈએ. જો દરરોજ શક્ય ન હોય તો જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે, હા મિત્રો, જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે ગાયને રોટલી, ગોળ અને ચારો ખવડાવવાથી પિતૃદોષ દૂર થાય છે. સાથે અન્ય દોષો પણ દૂર થાય છે. જો તમે ઘરમાંથી કે કોઈ પણ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા છો અને તમને સામેથી ગાય આવતી દેખાય છે, તો તમારે ગાયને તમારી જમણી બાજુથી પસાર થવા દેવી જોઈએ. હા મિત્રો, આથી તમારી યાત્રા ચોક્કસ રીતે સફળ બને છે. મિત્રો, જે ઘરમાં ગાય હોય તે વાસ્તુ દોષ
આપમેળે દૂર થઈ જાય છે. મિત્રો, તમારે ગાય માટે દરરોજ તાજી રોટલી બનાવવી જોઈએ. જો તમે રોટલી બનાવી હોય તો તરત જ ગાયને આપવાનો આગ્રહ રાખવો જોઈએ, પ્રયાસ કરવો જોઈએ. જો તમે રોટલી બાજુ પર રાખો અને બીજા દિવસે આપો તો એ રોટલી વાસી ગણાશે. ગાયને ક્યારેય વાસી રોટલી આપવી જોઈએ નહીં, કારણ તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે. હવે આપણે વાત કરીએ જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે તમારે ગાય માતાને શું ખવડાવવું જોઈએ, જેથી કરીને મિત્રો તમને મહાન પુણ્યની પ્રાપ્તિ થાય. મિત્રો, આ ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, તો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમે ખૂબ જ ઉન્નતિ કરો અને આગળ વધો. તો પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય મા લક્ષ્મી જરૂર લખી દેજો. અને જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો મિત્રો, તો જરૂરથી લાઈક કરી દેજો. જેઠ મહિનાની પૂર્ણિમા, આ દિવસે લોટના 11 બોલ બનાવવાના છે અને તેના પર હળદર લગાવવાની છે અને પછી આ ગાયને ખવડાવવાના છે. ત્યારબાદ તેના માથા પર હળવેથી હાથ ફેરવવાનો છે. આ ઉપાયથી તમારા જીવનમાં માત્ર સુખ જ રહેશે. મિત્રો, દિવસે જો તમે ગાયની આસપાસ 7 વાર પ્રદક્ષિણા કરો છો તો તમારા બધા જ કાર્યો માર્ગભૂત થઈ જશે. મિત્રો, જ્યારે પણ તમે ગાયને રોટલી ખવડાવો છો ત્યારે તેના પર હળદર લગાડો અથવા થોડો ગોળ નાખો. જો ગોળ ઉપલબ્ધ ન હોય મિત્રો, તો થોડું ઘી પણ રાખી શકો છો. હા મિત્રો, ગાયને ક્યારેય સૂકી રોટલી ન ખવડાવવી જોઈએ. ઘણા વ્યક્તિઓ સૂકી રોટલી ખવડાવતા હોય છે, પરંતુ તેના ઉપર હળદર, ગોળ, સાકર, ઘી અથવા તો કંઈક રાખો. બસ આટલું કરવાથી તમારા જીવનના તમામ દુઃખ અને દર્દ દૂર થઈ જશે. હવે ખાસ ઉપાય વિશે વાત કરીએ, જે તમારે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે અવશ્ય કરવું જોઈએ. જો મિત્રો તમે પૈસાને લઈને કે કોઈ પણ કારણે ખૂબ જ તણાવ અને ચિંતામાં હોય તો આ ઉપાય જરૂર કરવો જોઈએ. મિત્રો, આ ઉપાય માટે તમારે એક બીલીપત્ર લેવાનું છે, જે ક્યાંથી તૂટેલું ન હોવું જોઈએ. તે સાથે જ તમારે પીળું ચંદન લેવું જોઈએ. તમારું જીવન દુર્ભાગ્યથી ભરેલું હોય, એટલે કોઈ કામમાં મન લાગતું ન હોય તો મિત્રો લાલ ચંદન લ્યો, અથવા જો જીવન બહુ દુર્ભાગ્યપૂર્ણ છે તો મિત્રો મધનું એક ટીપું લેવું. હા મિત્રો, આ ત્રણેય વસ્તુમાંથી ફક્ત એક વસ્તુ લેવાની છે. સાથે જ તમારે ફક્ત એક ચોખાનો દાણો લેવાનો છે, જે ક્યાંયથી તૂટેલો ન હોય. આ ચોખાનો દાણો માત્ર સંપત્તિ વધારવામાં મદદરૂપ નથી, બંને પણ તમારા જીવનમાં સુખ અને શાંતિ પણ લાવે છે. તેની સાથે જ તમારે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી ભરવાનું છે. મિત્રો, આ ઉપાય તમારે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે
કોઈ પણ સમય એટલે કે સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો. અને હા, જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. હવે મિત્રો, વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલશો નહીં. મિત્રો, હવે આપણે આગળ વધીએ. તમારી પાસે જે પણ જળ હોય તેમાં તમારે ધીમે ધીમે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરવાનો છે. પછી જો તમારે લાલ ચંદન કે મધ કોઈ પણ ઉપલબ્ધ હોય, તમારે તેને થોડું ભીનું કરવું પડશે અને નાની આંગળીથી મદદથી આંગળીમાં લઈ અને શુદ્ધતાપૂર્વક તેનો ઉપયોગ કરવો પડશે. આ સાથે જ તમારે બીલી પત્રના મોટા પાન પણ એક બિંદી લગાવવાની છે. જો તમે મિત્રો પીળા ચંદનની બિંદી લગાવી રહ્યા છો, તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારે બૃહસ્પતેશ્વરાય મહાદેવનું સ્મરણ કરવું જોઈએ. જો તમે લાલ ચંદન અથવા તો મધ છે એની બિંદી લગાવી રહ્યા છો, તો મિત્રો તમારે મંગલેશ્વર મહાદેવ આનું સ્મરણ કરવું જોઈએ. મિત્રો, ચોખાનો દાણો સારી રીતે ચોટે એ માટે બિંદી થોડી મોટી લગાવવી જોઈએ. ત્યારબાદ જ્યારે તમે આ બિંદી છે એ ચોખાના દાણા તમારે બીલીપત્રમાં ચોંટાડવાના છે. મિત્રો, ત્યારે તમારી ખાસ ઈચ્છા પૂર્ણ થાય છે. ત્યારે તમારે આ બીલીપત્રને જમણા હાથથી હથેળી પર રાખી અને ભગવાન મહાદેવને તમારા મનની જે કાંઈ પણ ઈચ્છા હોય એ ઈચ્છા ફરીથી કહેવાની છે. પછી મિત્રો આ બીલીપત્રને શિવલિંગ પર અર્પણ કરવાનું છે. શ્રી શિવાય નમઃ સ્તુભ્યમ આ મંત્રના જાપ દરમિયાન બીલીપત્ર ખાસ મિત્રો યાદ રાખજો, શિવલિંગના સંપર્કમાં હોવું જોઈએ અને તેની સાથે મિત્રો ડાળી જલધારી તરફ રહેવી જોઈએ. આ રીતે આ પાવન બીલીપત્ર શિવજીને અર્પણ કરો અને મિત્રો મનોકામના તમારી જે છે એ પૂર્ણ થશે એવી પ્રાર્થના કરો. મિત્રો, આ ખાસ ઉપાય જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે જ કરવાનો છે મિત્રો, અને અવશ્ય કરજો. આ ઉપાયથી શિવજી અને સાથે સાથે માતા પાર્વતી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, જો તમે વધારે કંઈ ન કરી શકો તો માત્ર 5 રૂપિયાના છૂટો ગોળ ખરીદી અને ગાય માતા છે એને ખવડાવી દેજો. જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે, હા મિત્રો, આ દિવસે કરવામાં આવતું આ નાનકડું કાર્ય પણ તમારા જીવનની અંદર શુભ પરિણામ લાવે છે. 5 રૂપિયાથી મિત્રો ઓછો ગોળ ન લેતા, એટલો તો શ્રદ્ધા રાખજો. મિત્રો, વિશ્વાસ રાખજો કે આ કાર્ય જો તમે સાચા દિલથી કરશો તો મિત્રો આમાં માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથ બંને પ્રસન્ન થશે અને તેની કૃપા તમારી ઉપર સદાય બની રહેશે. મિત્રો, હવે તમે જાણો છો કે માતાજી એ તો પાર્વતીજીનું એક રૂપ છે. જ્યારે
માં પાર્વતી પ્રસન્ન થાય ત્યારે માતાજી પણ પ્રસન્ન થાય છે. હવે આપણે જાણીએ મિત્રો કે જેઠ મહિનાની જે પૂર્ણિમા છે આના દિવસે બીજા કયા ખાસ કાર્યો કરવા જોઈએ. ખાસ કરીને મિત્રો ગાય માતાને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ. મિત્રો માતાજી અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જેઠ મહિનાની પૂર્ણિમાનો દિવસ આવે ત્યારે એક ગુલાબનું ફૂલ, હા મિત્રો, એક ગુલાબના ફૂલ સાથે દેવી માતા છે એને લવિંગ અર્પણ કરો. આનાથી ધન, સુખ, ઐશ્વર્ય અને સમૃદ્ધિ મેળવવા માટે મિત્રો લવિંગનો ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. હા મિત્રો, આ ઉપાયથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને મિત્રો તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે. મિત્રો નવરાત્રી દરમિયાન લાલ કપડા પર 2 લવિંગ રાખીને તમે માતાજીને અર્પણ કરો છો તો તેમને એની વિશેષ કૃપા છે એ પણ તમારા ફળની પ્રાપ્તિ કરવા માટે છે. અને બીજા જ દિવસો, બાકીના બીજા દિવસો હોય ત્યારે આ લવિંગના કપડાની સાથે ઉપાડી લ્યો અને તેને કોઈ પણ ગુપ્ત સ્થાન હોય ત્યાં બાંધી દેજો, અથવા તો મિત્રો તિજોરીના સ્થળે પણ તમે રાખી શકો છો. તેનાથી શું થશે તો કે તમારી સંપત્તિને કોઈની નજર નહીં લાગી શકે. હા મિત્રો, અને નજર દોષ પણ તમારો દૂર થઈ જશે. તો મિત્રો આજનો વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને મિત્રો તમે કયા જિલ્લામાંથી, કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરજો. હવે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.